નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકથી નવા ફેરફારો જોવા મળી રહ્યા હતા। વાતાવરણની અંદર છે એ મોટા પલટાવ અને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો માહોલ છે જોવા મળ્યો હતો। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। આજે મિત્રો તારીખ થઈ છે 21 માર્ચ અને વાર થયો છે શનિવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત માવઠાની અસર છે જોવા મળી રહી છે। મિત્રો ગઈકાલે અને એના પહેલાના દિવસે એટલે કે 19 અને 20 તારીખે જે ગુજરાત રાજ્ય ઉપર માવઠું પસાર થયું હતું ને જેમાં વાવાઝોડાની જે અસર જોવા મળી હતી એ વાવાઝોડા સામે હવે ગુજરાત રાજ્ય ઉપર ફરી એક વખત મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્ય ઉપર ફરી એક વખત નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। દરેક ગુજરાતીઓ સાવધાન થઈ જજો, કારણ કે કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓ કુલ મળીને તેમાં વાતાવરણની અંદર છે મોટો પલટો આવ્યો છે, એટલે કે વરસાદવાળું વાતાવરણ ફરી વખત જોવા મળી રહ્યું છે। વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે, પરંતુ એમાં પણ કરા સાથે વરસાદ છેલ્લા 2 દિવસથી ઘણા બધા જિલ્લાઓની અંદર પડ્યો છે। એવો જ વરસાદ આજે પણ ફરી એક વખત છે એ જોવા મળશે। તેમાં કરાચી લાગુના વિસ્તાર અને પાકિસ્તાન બોર્ડર લાગુના વિસ્તારની અંદર જે અરબી સમુદ્ર છે ત્યાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેની જ અસર સીધી કચ્છ લાગુ તરફ જોવા મળશે, એટલે કે કચ્છના જિલ્લાઓની અંદર છે તેની અસર સીધી જોવા મળશે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કચ્છ જિલ્લાની બાજુમાં એટલે કે નલિયા છે, લખપત છે, ખાવડ છે, બોડેલીથી લઈ અને ખાસ કરીને કચ્છના ઉત્તર પર્વતીય ભારતના ભાગની અંદર રણ પ્રદેશની અંદર પણ માવઠાને કારણે વરસાદ છે એ ભૂકા બોલાવે તો એવી આગાહીઓ જે આપણને જોવા મળી હતી એ પ્રકારે હવે ફરી એક વખત તમને જણાવી દે તો મધ્ય ભારતમાંથી પણ વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે અને વરસાદની અસર છે એ ગુજરાત તરફ થતી જોવા મળશે। અત્યારે તમે જોઈ શકો છો મધ્ય ભારતના ઘણા બધા ભાગો, પૂર્વ ભારતના વિસ્તારો અને ઉત્તર પર્વતીય હારમાળાની અંદર પણ વાદળછાયું વાતાવરણ અને એમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર એટલે કે બે ઓફ બંગાળની અંદર પણ સક્રિય થયેલી લો પ્રેશરની સિસ્ટમની અસર જોવા મળી રહી છે। તો આ સિસ્ટમ પણ શું મધ્ય ભારત તરફ આગળ વધશે? અત્યારે બાંગ્લાદેશ લાગુના વિસ્તારથી નેપાળ લાગુના વિસ્તારો સુધી જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદની જે અસર જોવા મળી રહી છે તેના ભાગરૂપે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે। આ લો પ્રેશર સિસ્ટમ જો મધ્ય ભારત તરફ આગળ આવશે અને મધ્ય ભારત તરફથી ગુજરાત તરફ આગળ જશે તો ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હોય, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ખાબકશે। સૌથી મોટી આગાહી તો એ મળી રહી છે કે 25 માર્ચથી લઈ અને 26 માર્ચ વચ્ચે અરબ સાગર એટલે કે દમણ અને દાદરનગર હવેલીના વિસ્તારોની જે માહિતી હતી એ જ પ્રકારે હવે મિત્રો દુબઈથી લઈ અને મસ્કટ અને ત્યાર પછી જે પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારથી તુબેટ, આવા જ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આબુધાબીથી જે એક સિસ્ટમ આગળ વધી રહી છે, આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે તેવા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે। તેનો એક ટ્રેક પણ તમને દર્શાવી દઈએ તો આ ભાગની અંદર જે સિસ્ટમ બની છે લો પ્રેશર સિસ્ટમ પણ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ છે। તો આ બંને તરફથી આગળ આવનારી જે વાતાવરણની અસર છે એ સીધી અરબ સાગરમાં આગળ વધી ગુજરાતના દરિયાકાંઠાની અંદર આવે તો ફરી વખત 25 અને 26 માર્ચના સમાચાર એવા મળી રહ્યા છે કે આ 2 દિવસની અંદર ફરી એક વખત માવઠાની અસર થશે અને એ માવઠું જે ગઈ 2 દિવસથી આપણે જોયું છે ગુજરાતમાં ભારે પવનોના તોફાન, ઘણું બધું નુકસાન અને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદના સમાચાર, ખેડૂતોને પણ ભારે નુકસાન થયા છે। તો આ વખતે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ જે છે એ સંપૂર્ણપણે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ દર્શાવતું જોવા મળી રહ્યું છે। વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જ્યારે પણ આગાહી જોઈએ છે તો એ આગાહી દરેક આગાહી સાચી પડી છે અને અત્યાર સુધીની જે તમામ આગાહીઓ છે એના ભાગરૂપે કચ્છ લાગુના વિસ્તારથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે। ખેડૂતોને ખાસ કરીને અત્યારે માવઠાની અસરના કારણે નુકસાની ન વેઠવી પડે તે માટે સાવચેત કરવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતોને ક્યાં ખબર છે કે તેમના ખેતરની અંદર જે પાકેલો પાક છે એને આપણે ન લઈએ તો ખેડૂતોના જે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ શકે છે, તો એ ખ્યાલ નથી। તો એવા સમયે હવે તમને જણાવી દે અંબાલાલ પટેલ દ્વારા, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે પણ નવી આગાહીઓ દર્શાવવામાં આવશે, નવી આગાહીઓ વ્યક્ત કરવામાં આવશે કે પછી એવું કહેવામાં આવશે, હવામાન સમાચાર આપણને જ્યારે પણ મળતા રહેશે ત્યારે સૌપ્રથમ તમને અમારી YouTube ચેનલના માધ્યમથી સમાચાર આપવાની કોશિશ કરીશું।
હવે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજનો વિડીયો થોડો કેવો તમે છે એ સમજજો, કારણ કે આજના વિડીયોની અંદર જે માહિતી આપણે જાણવાના છે તેની અંદર મોટાભાગના જિલ્લાઓની અંદર છે અત્યારે વાતાવરણ પલટાણું, એટલે હવે ચોમાસાની સિઝન છે, ઉનાળો પૂરો થતાની સાથે ચોમાસાની જે સિઝન હશે એ જે જિલ્લાઓની આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એ જ વિસ્તારોની અંદર ચોમાસામાં ભયંકર વરસાદ પડવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે। તો મિત્રો આજે 21 તારીખ થઈ છે અને હજી પણ વરસાદની સંભાવના છે દેખાઈ રહી છે। કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે તેના સમાચાર તો આપણે પછી સાંભળશું અથવા મેળવશું, પરંતુ અત્યારે ગુજરાત નજીકના જે કચ્છ લાગુના વિસ્તાર નજીકના જેટલા પણ જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળશે। આજે મિત્રો ખાસ કરીને 10 જિલ્લાઓની અંદર આગાહી સાચી પડશે હવામાન વિભાગના અનુસાર। કચ્છ, અમરેલી, ભાવનગર અને ઘણા બધા જિલ્લાઓની અંદર તો હળવાથી મધ્યમ વરસાદ પડશે। આ સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો હોય કે પછી અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં માવઠાની શક્યતા આજે દર્શાવવામાં આવશે। ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને આ સાથે પવનની ગતિ વધી શકે તેવી શક્યતા, અને આ ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાઓની અંદર કમોસમી વરસાદના માવઠાના સમાચાર છે એ જોવા મળી રહ્યા છે। તો દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના જિલ્લાઓ જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે। તો આ પ્રકારનો જે ટ્રાયેંગલ મેપ છે એ આપણે જાણીશું। ટ્રાયેંગલ મેપની અંદર કઈ રીતના વાતાવરણ જે છે એ બનતું હોય એ આપણે ગુજરાત રાજ્યના મેપના માધ્યમથી જાણવાની કોશિશ કરીએ। તો મિત્રો આ સ્ક્રીન ઉપર તમને જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યનો, એમાં ટ્રાયેંગલ મેપની આગાહી જોઈએ તો ટ્રાયેંગલ મેપની અંદર તમે જોઈ શકો છો આ છે જે એક કાટખૂણે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોથી બોટાદના વિસ્તારો હોય તો આ જિલ્લાઓની અંદર જો વરસાદ પડી રહ્યો હોય તો બીજા અન્ય એની નજીકના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં વરસાદ ન જોવા મળે। બીજું એ કે પછી તમે કચ્છ લાગુના વિસ્તારથી બનાસકાંઠા, મોરબીથી પાટણ અને સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો હોય તો આ જે ભાગ છે દ્વારકા, જામનગર, પોરબંદરથી લઈ અને ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારો ત્યાં વરસાદ જોવાની નહીં મળે। અને ત્રીજું એ કે તમે જો આ ભાગની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જેમાં બનાસકાંઠાની નીચેના નજીકના વિસ્તારો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના જિલ્લાઓની અંદર જો વરસાદ પડતો હશે તો બીજા અન્ય જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા નહીં મળે। તો આ પ્રકારે ટ્રાયેંગલ જે વરસાદની સ્થિતિ છે એના વિશેની આપણે આવનારા સમયની અંદર ચોમાસું શરૂ થશે ત્યારે વધારે માહિતી મેળવશું। આ નવી મેપની આગાહી છે, તમને બીજી કોઈ પણ ચેનલના માધ્યમથી જાણવા નહીં મળે, પરંતુ ખાસ કરીને હવામાન વિભાગો દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવી છે દરેક માહિતી સાચી પડી છે તમને ખ્યાલ છે। અગાઉ પણ જે માવઠાની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે દરેક માવઠા છે એ પડ્યા છે અને માવઠાની અસર પણ ઘણી બધી થઈ છે। આ વખતનું માવઠું પણ આવવાનું હતું એ પહેલાં અગાઉ 6 થી 7 દિવસ પહેલાં આપણને આ માહિતી મળી ગઈ હતી, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને એવો વહેમ હતો કે ઉનાળાની ઋતુમાં હજી તો શિયાળો પૂર્ણ થયો છે ને ઉનાળાની શરૂઆત થઈ રહી છે તો ઉનાળામાં માવઠા થોડા હોય તો આ માવઠાની સંકેતોના કારણે પણ ઘણા બધા ખેડૂતોએ છે સાવચેતી દાખવી અને પોતાના પાકને છે સાચવી લીધો છે, પરંતુ બીજા જે ખેડૂત મિત્રો છે તેમણે આ ભૂલ કરી છે અને એના ભાગરૂપે એ અત્યારે પસ્તાઈ રહ્યા છે કે પાકને લેવો એ ન લેવો એમના હાથમાં છે, પરંતુ કુદરતની જે સર્જન થઈ અને વરસાદી માહોલ જોવા મળ્યો, વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો, એકાએક પવનોના ગોટેને ગોટા ઉછળવા મળ્યા, પવનોના જે છે એ વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ પવન હતો અને રાત્રિ દરમિયાન પણ સારો પવન હતો, એટલે કે વધારે પવન હતો। તો આવા જો સમાચાર આપણે અગાઉ પણ માહિતી સ્વરૂપે મેળવતા હોય તો તમને એ ખ્યાલ આવી જવો જોઈએ કે જ્યારે પણ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી જેટલી પણ આગાહીઓના વિડીયો આપવામાં આવે છે લગભગ એમાંથી 80% આ વિડીયો છે એમાં આગાહીઓ સાચી પડી છે। દરેક મિત્રોને કામ પણ આવી છે। ઘણા બધા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ આવી રહી છે કે જેટલી પણ સચોટ માહિતી છે એ જણાવી છે વિડીયોની અંદર એ પ્રકારનું જ વાતાવરણ સર્જાનું। હવે દરેક માહિતી આપણે જે છે એમ્બલા પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આપવામાં આવતી માહિતી છે એના ભાગરૂપે આપણે મેળવીએ છીએ તો તેની પણ આપણે ચોખવટ કરીએ છીએ। ગુજરાત રાજ્યની અંદર આવનારા સમયની અંદર હજી પણ વરસાદનું વાતાવરણ છે એ જોવા મળશે। 25 અને 26 માર્ચના રોજ જે છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી એક વખત શક્યતા ઊભી થશે તે પ્રકારની આગાહી જોવા મળી રહી છે અને હજી પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે। તો આ પ્રકારે હવે તમને નવી આગાહી અને નવી માહિતી તમને દરરોજ મળતી રહેશે।
ખાસ કરીને તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને હજી પણ વરસાદ છે એ ગુજરાત રાજ્ય ઉપરથી વિદાય નથી લીધી. ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ આ 2 દિવસથી માવઠાની જે અસર હતી, આજે 21 માર્ચના રોજ શનિવાર સાંજ સુધીમાં પણ હવામાન છે એ સમાચારના ફેરફારને કારણે છે એ બદલાતો રહેશે.